અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલ એસપી રિંગ રોડ હાથીજણ સર્કલ ખાતે નાયરા પેટ્રોલ પંપની બાજુમાં આવેલ ડિવાઇન ગુરુકુલમ સ્કૂલની એક માળની પરમિશન હોવા છતાં ડિવાઇન ગુરુકુલમ સ્કૂલના સંચાલક દ્વારા સ્કૂલની ઉપર 2 માળની ગેરકાયદેસર ઇમારત વગર પાસ પરમિટે ઊભી કરવામાં આવેલ. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પૂર્વ ઝોનના અધિકારીઓની મિલીભગતથી આ ગેરકાયદેસર સ્કૂલની ઉપરનું બાંધકામ થતું હોય, શું ઉચ્ચ અધિકારીઓ આ બાંધકામ તોડવા સમય લેશે કે પછી કાર્યવાહી કરશે કે ભીનું સંકેલશે? અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર શ્રી નાના રેસિડેન્ટના મકાનો તેમજ ઝૂંપડાઓ તોડી પાડી વાહવાહી કરે છે. શું આ મોટા કદાવર રાજકીય વગ ધરાવતા સંચાલકનું કંઈ ન કરી શકે? પૂર્વ ઝોનના ડીવાયએમસી આ કદાવર રાજકીય વગ ધરાવતા ડિવાઇન ગુરુકુલમ શાળાના સંચાલકથી ડરી ગયા છે, ગભરાઈ ગયા છે કે તેઓને પણ પ્રસાદી આપવામાં આવી છે? આ ગેરકાયદેસર બાંધકામમાં કોઈ અનિચ્છનીય બનાવ બને તો વિદ્યાર્થીઓના જવાબદાર કોણ? શું સંચાલક જવાબદારી લેશે કે પછી મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓ જવાબદારી લેશે કે વાલીઓના માથે આવશે? એસ્ટેટ ઓફિસરનું આ ગેરકાયદેસર બાંધકામમાં કેટલો હિસ્સો છે તે જોવું રહ્યું.